અને આ રહેણાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઊભો કર્યો, તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી. તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે, અહીંથી તો અવર જવર થાય માણસોની, તો કોઈની પણ ધ્યાન જ નહીં અને રોગચાળો ફાટી નીકળે એની પર કોઈ વિચાર જ નથી કરતો. ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામની સાઇટ સ્થાનિકોએ બંધ કરાવી દેતા એક સપ્તાહ ઉપરાંતથી કચરાના ઢગલા થઈ ગયા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ટેમ્પા નહીં આવતા લોકો ઘરનો કચરો રોડની સાઇડો ઉપર નાખી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્ર કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે અને ત્યાંથી જેસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ ઉપર મોકલવામાં આવે છે. જો કે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાંક વિસ્તારમાં શહેરનો કચરો નંખાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. આ તરફ પાલિકાના સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે. પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે. આ એક તો રહેણાંક વિસ્તાર છે. પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જેબી મોદી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. જ્યારે નગરપાલિકાને કોઈ જગ્યા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે. બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ, નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ, ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળા એ પૈસા લઈને કચરો લઈ જાય છે. એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂમાં આપ્યું છે. એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે. એટલે મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂર્ખું જ બનવું છે. અને આ રહેણાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઊભો કર્યો, તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી, તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી. અને અહીંયા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર એકે વાર જોવાય નથી આવ્યા. અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઊભા રહીને આ ડમ્પિંગ સાઇટ ખાલી કરાવે છે. અને અહીંયા અમે આ ગટર પણ બંધ કરવાની ક્યારની કમ્પ્લેન આપેલી, લેખિતમાં પણ આપેલી છે. આકુભાઈ થ્રુ અમે મિસ્ત્રી સાહેબને પણ આપેલી છે અને એનું પણ કોઈ આગળ વધીને કોઈ કરતું નથી. અને આ કચરો અહીંયા નાખે છે તો અહીંયા કચરો હવે આખા ગામનો ઉઠાવીને અહીંયા નાખેલો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા અને એ પાછા ભરીને લઈ જવાના છે. બરાબર. તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા અહીંયા કોઈ માણસ જ નથી રહેતો, એ લોકો એવી રીતે અહીંયા આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો, અહીંથી ભરી જવાનો, તો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો.